चतारी मंगलम अरिहंता मंगलम सीधा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चतारी लुगतमा अरिहंता लुगतमा सीधा लुगतमा साहु लुगतमा केवड़ी पनत्तो धमो लुगतमा चतारी शरणं भोजामि अरिहंता शरणं भोजामि सीधा शरणं भोजामि साहु शरणं भोजामि केवली पनत्तो धमो शरणं भोजामि। चार शरण चार मंगल चार उत्तम करे दे भव सागर थी तरे ते सकल कर्म न आणे अंत मोक्ष तणा सुखले अंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार में शरण चार अवर शरण नहीं कोई जे नर नारी याद रे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृत वसे लपति तणा भंडार गुरु गौतम ने समरिए तो सदाय मनवांचित फलदाय। एक मिनिट पण उपयोग ने थांबी देतो નથી। ગુરુદેવે શું કીધું છે પેલા? ગુરુદેવે સ્વઘર જવાનું બહુ કીધું છે, પણ એ તરફ એક મિનિટ પણ ઉપયોગ ત્યાં ઘરના બીજા ઘણા વિકલ્પો ઉભા થાય ને અંદર થંભવા દેતા નથી। એ બધો અનાદિનો અભ્યાસ છે, અંદરમાં જે સંસ્કાર ને રાગ પડ્યો છે બધું ઊભું થાય છે। એનાથી પ્રયત્ન કરવો પોતાના ઘર તરફ આવવાનો કે આ બધું જે સંસ્કારો અંદરના જે રાગ ને બધા પડ્યા હોય ઊભા થાય છે, પણ વારે વારે એને ઉપયોગને લઈ ગયા વગર છૂટકો જ નથી। હું સ્વઘર નાયક છે એના તરફ ઉપયોગને પ્રયત્ન કરીને વારે વારે છૂટી જાય તો પણ વારે વારે એને ક્ષણે ક્ષણે પણ એને એ તરફ દ્રઢ કર્યા વગર છૂટકો નથી। એ ઉપાય એક જ છે, વારે વારે ચૈતન્ય દ્રઢતા કરી નિશ્ચય કરો કે હું તો જ્ઞાયક જ છું, એમ દ્રઢતા બરાબર દ્રઢતા કરીને તે તરફ પરિણતિ દ્રઢ કરીને પરિણતિ દ્રઢ કરે, રુચિ દ્રઢ કરે, પછી ઉપયોગને વાળતા વાર લાગે તો વારે વારે એને ફેરવા કરે તો એ ગયા વગર રહેતો નથી, પણ એને વારે વારે ફેરવવો પડે છે, કારણ સંસ્કાર અનાદિના છે એ બધા ઊભા થાય છે, અનેક જાતના વિકલ્પ। रुचि पोता तरफ आवे तो उपयोग पण ते तरफ आव्या वगर रहतो नथी। पहला रुचि पोतानी दृढ़ निर्णय दृढ़ थाय कि करवा जेवुं तो आ ज छे, बीजुं नथी ज करवा जेवुं। नायकने ओळखवो, नायकनो स्वभाव ओळखी अने एमां परिणतिने दृढ़ करवी ए ज करवानुं छे। भेद ज्ञाननी धारा प्रगट करवी। उपयोग तो अंतर्मृतनो छे, फेरा करे, पण रुचि ने परिणति दृढ़ करे तो उपयोग पण ते तरफ आव्या वगर रहतो नथी। वारे वारे क्षणे क्षणे एना तरफ गया वगर छूटको नथी। અહીંયાથી અશુભમાંથી શુભમાં આવે, ત્રિગુણ પર્યાયના વિચારોમાં આવે, એમાંથી પછી હું નાયક છું, એક નાયક તરફ જાય, બધા વિકલ્પથી જુદો હું તત્વ છું એવો નિર્ણય કરે ને વિકલ્પથી છૂટવાનો પ્રયત્ન કરે તો થાય। છૂટી શકાય છે ને ઘણા છૂટ્યા છે અને અનંતા મોક્ષ ગયા છે, એ બધા ભેદ જ્ઞાનથી જ ગયા છે, બધા ગયા છે, નાયકની પરિણતિ દ્રઢ કરીને ગયા છે। સનાતન ધર્મ શું છે? સનાતન ધર્મ, સનાતન ધર્મ એટલે જે અનાદિનો ધર્મ છે, જે આત્માનો ધર્મ છે તે સનાતન ધર્મ છે। જે આત્માનો ધર્મ તે સનાતન, સનાતન એટલે જૂનો, જૂનો એટલે જે અનાદિથી ચાલ્યો આવે છે તે આત્માનો સ્વભાવ તે ધર્મ છે। આત્મા જે જ્ઞાન સ્વભાવ છે તે રૂપે જ્ઞાન સ્વભાવને પ્રગટ કરવો, એ નાયકને નાયક રૂપે પ્રગટ કરવો, વિતરાગ સ્વરૂપ છે એને વિતરાગ રૂપે પ્રગટ કરવો, તે સનાતન ધર્મ છે। હા, જૂનો જે આત્માનો સ્વભાવ અનાદિથી શાશ્વત છે એને પ્રગટ કરવો તે સનાતન છે। ધર્મનું સ્વરૂપ ધર્મનું સ્વરૂપ, ધર્મ એટલે ધર્મ આત્મામાં છે, જે જેનો સ્વભાવ તે ધર્મ। બહારથી જે ધર્મ કહેવામાં આવે છે
તે શુભ ભાવ છે, પૂર્ણબંધનું કારણ છે. ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું પૂજા કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શાસ્ત્ર વાંચે, તત્વના વિચારો કરે, એ બધો ધર્મ કહેવાય છે. એ ધર્મ પૂર્ણબંધ કહેવાય. એનાથી પૂર્ણ થાય, શુભ ભાવો થાય, એનાથી દેવલોક થાય, ભવનો અભાવ થાય નહીં. ભવનો અભાવ અંદર આત્માનો જે સ્વભાવ છે, એ જે જાણનારો અનાદિનો જે આત્માનો સ્વભાવ છે એને પ્રગટ કરે તો એ ધર્મ થાય, આત્મામાં ધર્મ થાય. પણ એ ન થાય ત્યાં સુધી વિચાર કરે, વાંચન કરે, એવા બધા શુભ ભાવો થાય છે. એ શુભ ભાવને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે. સાચું સુખ કેમાં? સાચું સુખ પણ આત્મામાં છે. આત્મામાં છે, બહારમાં સુખ નથી. બહારમાં જે માન્યું છે સુખ, તે બહારમાં સુખ નથી. બહારમાં મને ધન મળે ને, શરીર સારું હોય ને, બધી સગવડતા મળે, બધી માન મોટાઈ મળે ને, એવું બધું થાય તો એ કાંઈ સુખ નથી, તો કલ્પિત સુખ છે. મકાનો મળે ને એમાં સુખ મળે તો એ સુખ નથી, એ તો માત્ર કલ્પના છે. બહારમાં સુખ નથી. સુખ અંદર આત્મામાં છે. બહારમાં ક્યાંય વિકલ્પોમાં, રાગમાં ક્યાંય સુખ નથી. જે વિતરાગી ભાવ છે અંદર આત્મામાં, એમાં સુખ છે, એમાં આનંદ છે, એ બધું આત્મામાં છે. બહારમાં ક્યાંય સુખ નથી. માત્ર ભ્રાંતિથી માન્યું છે કે મને બહારથી સુખ મળે છે. સુખ ક્યાંય બહાર નથી, કલ્પના છે બધું. એવું સુખ કંઈ શાશ્વત રહેતું નથી, માત્ર કલ્પિત સુખ છે. તે આત્માનું સુખ નથી. માત્ર બધા બહાર સંયોગમાં સુખ એ સુખ. સુખ આત્મામાં છે, જે એનો સ્વભાવ છે, આત્માનો સહજ સ્વભાવ છે. જાણવાનો, દેખવાનો, લીનતાનો ચારિત્ર, અંદર સુખ છે આત્મામાં, આનંદ છે આત્મામાં. એ આનંદ આત્માનો કોઈ અપૂર્વ છે, જેને ઉપમા આપી શકાય નહીં. એવો આત્મામાં આનંદને સુખ ભર્યું છે કે જે સુખને કોઈની ઉપમા, કોઈ દેવલોકની કે કોઈ ચક્રવર્તીના રાજની પણ જેને ઉપમા આપી શકાતી નથી. એવું સુખ આત્મામાં ભર્યું છે અને તે અનુપમ છે. એ સુખ કેમ પ્રગટ થાય કે આત્માને ઓળખે. આ શરીર તે હું નથી, આ રાગ તે હું નથી, હું એનાથી જુદો છું, એવા આત્માને ઓળખે, એનું જ્ઞાન થાય, એમાં લીનતા કરે તો તે સુખ પ્રગટ થાય. વિકલ્પ છૂટીને આત્મામાં લીન થાય તો તે સુખ આત્મામાંથી કોઈ અપૂર્વ આનંદ પ્રગટ થાય કે જે આનંદ ક્યાંય ચક્રવર્તીના રાજમાં ક્યાંય નથી. એ સુખ આત્મામાં એના સમાન છે. જેમ દાગીના વગર, જેમ કપડા વગર દાગીના શોભે નહીં, તેમ નીતિ વગર ધર્મ શોભતો નથી. માતાજી આ બોલમાં કૃપાળુ ગોબે લૌકિક નીતિ અને લોકોતર નીતિની અને વ્યવહાર ધર્મ નિશ્ચિતની વાત કરે છે. શું સમજાવવું? ગુરુદેવ બધી નીતિની વાત કરે છે. લૌકિક ને લોકોતર બધી નીતિ. વ્યવહાર પણ એનો નીતિનો હોવો જોઈએ. એની પાત્રતા એવી હોવી જોઈએ જેને ધર્મની રુચિ લાગે. ધર્મ જેને પ્રગટ થાય અથવા ધર્મની રુચિ હોય એને લૌકિક નીતિ પણ હોવી જોઈએ. આનો વ્યવહાર, અમુક નીતિ, એના બહારના આચરણ એવા ન હોવા જોઈએ કે એને અનીતિ ન હોવું જોઈએ. જૂઠા બોલવા, બધું જૂઠા વેપાર, જૂઠું એ અનેક જાતનું હોય છે. કૂડ કપટ, ગ્રદ્ધિ, એ અનેક જાતની બધી બહારની એને બધું રસ ઉતરી જાય. બહાર એની નીતિ બધી બરાબર હોય બહારની. જેને આત્માની રુચિ લાગે એને રસ ઉતરી જાય, બધું એને નીતિમય જીવન થઈ જાય. આવે છે ને 7 વ્યસન ન હોવા જોઈએ, એ બધું આવે છે. અમુક જાતનો ખોરાક ન હોવો જોઈએ, એ બધું આવે છે. શાસ્ત્રમાં આવે છે, ગુરુદેવ ઘણી વાર કહેતા હતા
એ તો એના વ્યવહારમાં તો આવી જાય ને, આત્માની રુચિ લાગી, એને રસ ઉતરી જાય એવું ખોરાક જે ત્રસનો ને એવું ન હોય, લૌકિક નીતિ હોય, જુઠ્ઠું ન હોય, ગ્રદ્ધિ ન હોય, એ બધું હોય. અંતર આત્માની રુચિ લાગી એને. હા, વેપાર ધંધા બધું બધું એમાં આવી જાય. એ હોય તો જ ધર્મ શોભે. તો જ એને ધર્મની રુચિ લાગે તો ધર્મ શોભે. ધર્મની રુચિ હોય એને હોવું જ ન જોઈએ. ખાવાની વાત માતાજી જુદી છે, ખાવાની વાત જુદી છે, પણ વેપારના માટે કોઈ એવી વસ્તુ આપણે બજારમાંથી લાવીને વેચવામાં તો વાંધો નહીં. શું વેપારમાં એવી બજારમાંથી એવી વસ્તુ લાવીને વેચવામાં તો વાંધો નહીં. જેને ખાવાનું નથી એને વેચવાનું ન હોય. જેને રુચિ લાગી આત્માની એને એવું ન હોય, કાંઈ ન હોય. એવું હોય કોઈ દી? જે પોતાને ન હોય બીજાને વેચવાનું હોય ન હોય. ભાવ ભાષણ એટલે આ જ્ઞાયક છે. એ જ્ઞાયકનો ભાવ એને ભાષણમાં આવવો જોઈએ કે આ જ જ્ઞાયક છે, બીજું નહીં. આ જે વિકલ્પ બધા આવે છે તે નહીં, પણ આ જે જ્ઞાયક છે એ જ્ઞાયક તે જ હું છું, એવી જાતનો ભાવ અંદરથી ચૈતનનો ભાવ, એના ચૈતનનો સ્વભાવ એના ભાષણમાં આવવો જોઈએ. માત્ર જાણે જ્યાં બહારનું જાણે તે હું એમ નહીં. જે સ્વયં જ્ઞાયક છે એનો સ્વયં ભાસ એને આવવો જોઈએ કે આ સ્વયં જ્ઞાયક પોતે પોતાથી સ્વયં વસ્તુ સ્વતઃસિદ્ધ છે, તે પોતે સ્વયં જ્ઞાયક છે. એ જ્ઞાયકનો ભાવ એને એના ભાષણમાં આવવો જોઈએ. ભાવભાષણ થાય તો પુરુષાર્થ વધારે સહેલો બનતો. ભાવભાષણ પોતાને ઓળખે એટલે પુરુષાર્થ ને એને સહેલો પડે છે. ઓળખે તો આગળ જાય ને, ઓળખ્યા વગર આગળ ક્યાંથી જાય? માર્ગને જાણે, સ્વભાવને ઓળખે તો એનો પુરુષાર્થ તે તરફ જાય કે આ બાજુ જવું છે તો એ બાજુ પંથ કાપવાનો પ્રયત્ન કરે. રુચિ કરીને ઊભો છે એ ઠીક છે, પણ અભ્યાસ કરે તો એને જ્ઞાયક છે, જ્ઞાયક રૂપે કેમ થાય એ જાતનું અંતરમાંથી એને વેદન અને લગ્ની આવવી જોઈએ. તો એ જાતનો પ્રયત્ન થયા વગર રહેતો નથી. પછી કોઈ ગોખા રૂપે કરી નાખે છે, કોઈ લુખા રૂપે કરી નાખે છે કે હું તો જાણનાર છું, તો કાંઈ કરતો જ નથી. એની વાત નથી, પણ અંતરમાંથી જેને લાગી છે અને જ્ઞાયકનો ભાવ ગ્રહણ કરીને જે ઊભો છે ને પુરુષાર્થ કરે છે, તો એમાં કોઈ વાર એને વિકલ્પ રૂપ, કોઈ વાર ભાવ ભાષણ એવો પુરુષાર્થ એને ચાલ્યા કરતો હોય છે. કોઈ એમ કે હું તો જાણનાર, હું કાંઈ કરતો નથી, એમ લુખી વાત કરે એની કાંઈ વાત નથી. માતાજી દુર્ગના વસંતના છઠ્ઠા બોલમાં આવે છે, પૂર્ણતાને લક્ષી શરૂઆત થી જ વાસ્તવિક શરૂઆત છે. તો પૂર્ણતા એટલે શું લેવું? સિદ્ધ સાથે વ્યક્તિકાળી સ્વભાવ કૃપા કરી છે. પૂર્ણતા એટલે સિદ્ધ દશાને લક્ષ્ય કે પૂર્ણ ત્રિકાળિક સ્વરૂપમાં લક્ષ્ય? પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, એ જ વાસ્તવિક શરૂઆત છે. એમાંથી બે અર્થ નીકળે છે. પૂર્ણતાને લક્ષ્ય એટલે આત્મા પરિપૂર્ણ, સ્વભાવ પરિપૂર્ણ છે, એને લક્ષ્યમાં લેવાથી શરૂઆત સાચી થાય છે. પણ શરૂઆત કરવી, ક્યાં પહોંચવાનું છે, ઠેઠ પૂર્ણતા સુધી, એવો પણ અર્થ એમાંથી બે નીકળે છે. કે દ્રવ્ય પોતે સ્વભાવે શુદ્ધ પરિપૂર્ણ છે, એ જો એને લક્ષ્યમાં આવે અને એને ઓળખાય, એનો આશ્રય લે તો જ શરૂઆત સાચી થાય છે. પણ શરૂઆત પછી બીજો અર્થ એ છે કે શરૂઆત કરી અને ક્યાં ધ્યેય ક્યાં બાંધ્યું, ક્યાં જવાનું છે, કે ઠેઠ આત્માની પરિપૂર્ણ નિર્મળતા થાય ત્યાં સુધી પહોંચવાનું છે. એમ લક્ષ્યમાં લે તો જ સાચી શરૂઆત થાય છે. કે ગામ જવું છે
એમ સમજીને જો હાલવા માંડે તો જ એ બરાબર છે, પણ ક્યાંય ધ્યેય વગરનું સાચી શરૂઆત થઈ શકતી જ નથી. બે અર્થ એમાંથી નીકળે છે. પર્યાય પૂર્ણ પ્રગટ કરવાની, કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે, એના લક્ષ્યે સાધક દર્શનની શરૂઆત થાય છે. સમ્યક દર્શન પ્રગટ, સમ્યક દર્શન એક અંશ છે. એને દ્રવ્યને તો લક્ષમાં લીધું કે દ્રવ્ય સ્વભાવે પરિપૂર્ણ લક્ષમાં લીધું, એક અંશે સાધક દશા થઈ, પણ હજી સાધના બાકી છે. હજી સાધના બાકી છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ વિતરાગ દશા કરવાની છે. એવું એને લક્ષમાં હોય તો જ એની સાચી શરૂઆત થાય છે. સમ્યક દર્શન થાય એટલે પૂર્ણ થઈ શકાતું નથી, હજી તો અંશ છે. પરિપૂર્ણ હજી વિતરાગ દશા બાકી છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય છે, સાચી શરૂઆત. કારણ કે કોઈ જેવી સમ્યક દર્શનનો ધ્યેય રાખીને શરૂઆત કરે તો એ બરાબર નથી. સમ્યક દર્શનનો ધ્યેય રાખીને શરૂઆત કરે તો એ શરૂઆત નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું, પણ સમ્યક દર્શન કોના આશ્રય થાય છે? સમ્યક દર્શન દ્રવ્યના આશ્રય વગર સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. સાચી શરૂઆત સમ્યક દર્શનને લક્ષ્ય થતી નથી. દ્રવ્યને લક્ષ્ય શરૂઆત થાય છે, અથવા તો દ્રવ્યને મારે પરિપૂર્ણ નિર્મળતા પ્રગટ કરવી છે, એમ શરૂઆત થાય છે. માત્ર સમ્યક દર્શન ભાવના આવે સમ્યક દર્શનની કે અનાદિકાળથી આ સમ્યક દર્શન જેનાથી ભાવનો અભાવ થાય છે, એવું સમ્યક દર્શન પ્રાપ્ત જીવે કર્યું નથી. કે બધું કરી ચૂક્યો, પણ એક સમ્યક દર્શન જેનાથી ભાવનો અભાવ થાય, આત્માની સ્વાનુભૂતિ દશા પ્રાપ્ત થાય, આત્મા પ્રાપ્ત થાય, જેનાથી ભાવનો અભાવ થાય, એવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી એમ ભાવના આવે. પણ સમ્યક દર્શન કોના આશ્રયે થાય છે અને સમ્યક દર્શનની શરૂઆત કેવી રીતે થાય છે, એ બધું જાણ્યા વગર સમ્યક દર્શનના લક્ષ્ય સમ્યક દર્શન, સમ્યક દર્શનના આશ્રય સમ્યક દર્શન, અથવા સમ્યક દર્શનના લક્ષ્યમાં રાખીને સમ્યક દર્શન, એમ થતું નથી. એની ભાવના આવે, પણ એને તો દ્રવ્યનો આશ્રય હોય છે અને પૂર્ણતા લક્ષ્યમાં હોય છે. સમ્યક દર્શનની પાછળ વિતરાગતા પ્રગટ કરવાની હોય છે. પૂર્ણતાના બે અર્થ કર્યા. એક અર્થ અમે માનીએ છીએ કે આ સ્વભાવના આશ્રય, જ્ઞાયકના આશ્રય જે સમ્યક દર્શન પ્રગટ થાય, પણ સમ્યક દર્શનનું ધ્યેય રાખે, મોક્ષનું ધ્યેય નહીં, પણ સમ્યક દર્શનનું ધ્યેય રાખીને એ પ્રયત્ન કરી શકે ખરો કે ના કરી શકે? સમ્યક દર્શન ધ્યેય નહીં, આત્માનું ધ્યેય હોવું જોઈએ. સમ્યક દર્શનની ભાવના હોય છે. પૂર્ણતાનું ધ્યેય હોવું જોઈએ, પૂર્ણતાનું, મોક્ષનું ધ્યેય હોવું જોઈએ, મોક્ષનું ધ્યેય હોવું જોઈએ. દ્રવ્યનું ધ્યેય અને પૂર્ણતાનું ધ્યેય હોવું જોઈએ. કોઈને એમ થાય કે ભાઈ હવે અત્યારે આટલી મોટી વાત કરવી, એના કરતાં આપણે સમ્યક દર્શનનું ધ્યેય રાખીને આપણે સ્વભાવનો આશ્રય લો તો ખરેખર એ ક્યાં અટકી જાય કે એને થાય? એ પણ એને સ્વભાવનો આશ્રય આવે જ નહીં, માત્ર અધૂરું ધ્યેય હોય તો. એને દ્રવ્યનો આશ્રય ક્યારે આવે કે એને ધ્યેયમાં બધી પરિપૂર્ણતા હોય તો જ એને દ્રવ્યનો આશ્રય આવે છે. એ આપણી પાસેથી જાણવું હતું એમાં ધ્યેય સમ્યક દર્શનના ધ્યેયથી સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય. આ લક્ષ્ય પણ પૂર્ણતાનું હોય અને ધ્યેય પણ પૂર્ણ પ્રાપ્ત કરવાનું હોય, એને સમ્યક દર્શનથી માનીને બધી પર્યાયો નિર્મળ થાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એટલે મેં બધું કરી લીધું એવું સમ્યક દ્રષ્ટિને હોતું નથી. એ તો અંશ છે, એમ એને ખ્યાલ છે બરાબર. હજી સાધના, એની સાધનાની શરૂઆત થાય છે. હજી તો એને સાધનાના માત્ર પગલાં માંડ્યા છે, હજી આગળ જવાનું છે. એ પ્રાપ્ત કરનારને એમ બસ થઈ ગયું એમ નથી હોતું. તો ભાવના એમ આવે છે કે સમ્યક દર્શન અનાદિકાળનું પ્રાપ્ત કર્યું નથી. એ પ્રાપ્ત થાય તો ભાવનો અભાવ થાય તો જ મોક્ષની શરૂઆત થાય છે. એટલે એની ભાવના. પણ એનો ઉપાય શું, એના ધ્યેયમાં શું હોય છે, એ તો બરાબર એને જાણવાનું હોય છે. તો એટલામાં સંતોષ થઈ જાય તો એને સમ્યક દર્શન એવી રીતે હોઈ શકતું નથી. સમયસારની પ્રથમ ગાથામાં
શ્રી ગુરુ પોતાના આત્મામાં અને શ્રોતાઓના આત્મામાં અનંત સિદ્ધોની સ્થાપના કરે છે. તો શ્રોતાએ અનંત સિદ્ધોની સ્થાપના કરવી એટલે એમાં શું કરવાનું? શ્રોતાએ જે સમજાવે ગુરુદેવ અને આચાર્યો એમ કે છે કે હું તારા આત્મામાં આનંદ સિદ્ધોની સ્થાપના કરું, એટલે કે તું સિદ્ધ ભગવાન જેવો જ છું. જેવા અનંતા સિદ્ધો છે તેવો જ તું છું એમ અમને તને સ્થાપના કરીને કહી છે. માટે તું સ્વીકાર કર કે તું સિદ્ધ ભગવાન જેવો જ છું અને તું જેમ સિદ્ધ ભગવાન જેવો તારો સ્વભાવ તું તે રૂપે પરિણમીને પુરુષાર્થ કરી શકાય એવો છું એમ તું સ્વીકાર કર. એમ આચાર્ય દેવ અને ગુરુદેવ એમ કહે છે કે અમે તારા આત્મામાં સિદ્ધ ભગવાનની સ્થાપના કરી છે કે તું સિદ્ધ ભગવાન જેવો છો એમ તું સ્વીકાર કરે. એમ શ્રોતાએ પોતે સ્વીકાર કરવાનું છે. જે ગુરુ કહે છે એને આમે શ્રોતા એવા છે કે સ્વીકાર કરે છે કે હું સિદ્ધ ભગવાન જેવો છું. માટે જે ગુરુ કહે છે હું સ્વીકાર કરીને એ રીતે પરિણમી જાઉં એમ સ્થાપના કરવાની છે કે જેવા અનંતા સિદ્ધો છે એવો જ હું સિદ્ધ ભગવાન જેવો જ છું. મારો સ્વભાવ એવો જ છે માટે હું તે રૂપે થઈ શકું એમ છું. કાંઈ મારામાં કાંઈ નથી ને હું કેમ કરું એમ નથી. એટલે ગુરુદેવ અને આચાર્યો સિદ્ધ ભગવાનની સ્થાપના કરે છે કે બીજાના શ્રોતાના આત્મા કહે તું સિદ્ધ ભગવાન જેવો છો, તું સ્વીકાર કર. જેવા સિદ્ધ ભગવાન એવો જ તું છું એમ સ્થાપના આચાર્ય દેવ ને ગુરુદેવ કૃપા કરીને શિષ્યને સિદ્ધ ભગવાન જેવા કહે છે કે તું સિદ્ધ છો, તું ભગવાન છો એમ સ્વીકાર કર. એટલે શ્રોતા જો પાત્ર શ્રોતા હોય તો એ સ્વીકાર કરી લે છે કે હા હું સિદ્ધ ભગવાન જેવું છું. એમ પછી એને યથાર્થ ભલે પછી પરિણમન થાય પણ પહેલા એમ નક્કી કરે કે હા મને ગુરુદેવે કીધું તું સિદ્ધ ભગવાન તો હું સિદ્ધ ભગવાન જેવો છું એમ તું સ્વીકાર કર એમ કે છે સ્થાપના કરીને. અમે તને સિદ્ધ ભગવાન જેવો માનીને તને ઉપદેશ આપી છે. તું નહીં સમજ એમ માનીને નથી કહેતા. તું સિદ્ધ ભગવાન જેવો જ છો એમ તું નક્કી કર તો તારો પુરુષાર્થ પ્રગટ થશે. ભગવતી